ચેપ્ટર 6 લેક્ચર નંબર આપણે 17 સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આસનના મૂલ્યની થિયરી જોઈ હતી અને છેલ્લે એક સૂત્ર બતાવ્યું હતું. બરાબર, એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ દાખલા ગણીએ છીએ. હવે સ્વાધ્યાય 6.4 એનો પહેલો દાખલો, એમાં કુલ 15 દાખલા છે. બરાબર, એમાં આપણે સૌ પહેલાં આ પહેલો લઈએ છીએ, વર્ગમૂળમાં 25.3. શોધવાનું શું કીધું છે? વિકલનના ઉપયોગથી નીચેના આસનનું મૂલ્ય 3 દશાંશ સ્થળ સુધી શોધવાના છે આપણે. એટલે આ 25.3નું વર્ગમૂળ, બરાબર, આ વેલ્યુ આપણે શોધવાની છે. પણ રકમમાં કઈ રીતે કીધી? વિકલનના ઉપયોગથી. બરાબર, ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેટરથી જવાબ મૂકો તો ના ચાલે, રીત કરીને બતાવવી પડે. બરાબર, હવે કઈ રીતે ગણીશું આપણે જોઈએ. ચાલો જુઓ, પહેલો દાખલો જોઈએ છે 25.3. એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. એટલે કે વિકલનના ઉપયોગથી આની એપ્રોક્સિમેટ વેલ્યુ, આસનનું મૂલ્ય આપણે શોધવાનું છે. હવે એ દાખલો ગણવા આપણે લાસ્ટ લેક્ચરમાં જે આ સૂત્ર બતાવ્યું હતું ને એનો ઉપયોગ કરીશું. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થાય. બરાબર, એટલે આપણું જે વિધેય હોય એના બે ભાગ થશે. એમાં મૂળ વિધેયની અનુરૂપ કિંમત રાખીશું અને એક વધારાની જે નજીવી કિંમત હશે તે. તો એની એપ્રોક્સિમેટ વેલ્યુ કઈ રીતના મળશે? એફ એક્સ વત્તા એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ પરથી. જે આ ડેલ્ટા એક્સ અહીંથી આવે છે, આ ડેલ્ટા એક્સ અહીંથી આવે છે. અને એફ ડેશ બેની વસ્તુની આપણે હંમેશા જરૂર પડશે. ખ્યાલ આવી ગયો? તો સૌ પહેલાં અહીંયા વિધેય એફ ધારવું પડશે. વિધેય એફની ધારણા આપણે રકમમાં જેવી પ્રક્રિયા કરવાની કીધી છે, જેવું સાદરૂપ કરવાનું કીધું છે એને અનુરૂપ કરવાનું. હવે અહીંયા શું શોધવાનું છે? તો કે આપણે વર્ગમૂળ શોધવાનું છે. કોનું એ વાત જવા દો, પણ શું શોધવાનું છે? તો વર્ગમૂળ. તો આપણે વિધેય એ પ્રમાણે ધારીશું. ધારો કે એફ એક્સ બરાબર વર્ગમૂળ, એટલે કોનું? ચલ એક્સ છે, તમે એક્સ મૂક્યો. વિધેય આપણે શું ધાર્યું? વર્ગમૂળ. એફ એક્સ બરાબર રૂટ એક્સ છે. તો જે પ્રમાણે હમણાં સૂત્ર જોયું એ પ્રમાણે એફ અને એફ ડેશ બંનેની જરૂર પડવાની છે. તો એફ ધાર્યા પછી જે પણ વિધેય છે એનું વિકલન કરી દઈશું. તો રૂટનું વિકલન તો આપણને ખબર છે, 1/2 રૂટ એક્સ. ચલો ક્લિયર. આ દાખલાના મુખ્ય સ્ટેપમાં પહેલું વિધેયની ધારણા જોડે વિકલન કરી લેવું. બીજી વસ્તુ, જે પણ આપણી રકમ છે, બરાબર, એમાં પ્રોસેસ શું છે? તો વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ કોનું કાઢવાનું છે? કયા અંકનું? 25.3નું. તો મૂળ જે અંક હોય એના આપણે બે ભાગ પાડીશું. એક ભાગ મહત્તમ એવો કે જે આપણી પ્રક્રિયાને અનુરૂપ હોય, અને બીજું એનાથી જે વધારાનો ભાગ. હવે પ્રક્રિયા શું છે આપણી મેન? તો કે વર્ગમૂળ કાઢવું. તો આ રકમની સૌથી નજીકની, આ અંકની સૌથી વધુ નજીકનો અંક કે જેનું આપણે વર્ગમૂળ નીકાળવું છે, એટલે કે પૂર્ણ વર્ગ અંક કયો થાય? 25.3ની નજીક, તો 25 થવાનો. તો 25.3માં પૂર્ણ વર્ગ સંખ્યા થઈ 25. તો વધારાની સંખ્યા કઈ થઈ ગઈ? 0.3 થઈ ગઈ. આને આપણે અલગ કરી. તો આપણી જે મૂળ રકમ છે, બરાબર, એના બે ભાગ પાડ્યા. એમાં એકને એક્સ કહીશું અને જે વધારાનો નજીવો ભાગ છે એને ડેલ્ટા એક્સ કહી દઈએ. તો એક્સ બરાબર અહીંયા આપણે 25 અને ડેલ્ટા એક્સ કેટલા કહી દઈશું? 0.3. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે મૂળ જે પ્રક્રિયા કરવી છે એ સમજી લઈએ. એફ એક્સ છે તો રૂટ એક્સ છે, તો રૂટ એક્સને એફ એક્સ કહેવાય. બરાબર, દાખલા ગણવાની શરૂઆત કરીએ. આપણી જે મૂળ રકમ છે 25.3 વર્ગમૂળમાં, બરાબર, તો આને એફ ઓફ 25.3 એવું લખાશે. ખ્યાલ આવ્યો કઈ રીતે લખ્યું? રૂટ એક્સ એટલે એફ એક્સ કહેવાય. તો રૂટ એક્સ બરાબર એફ ઓફ એક્સ થઈ ગયું. 25.3ના આપણે બે ભાગ પાડેલા છે, 25 અને 0.3. આપણું જે સૂત્ર હતું એ પ્રમાણે આ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ જેવી પોઝિશન થઈ ગઈ. તો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સનું સૂત્ર આપણે શું લખેલું? એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ, આવું લખ્યું હતું. બરાબર, સૂત્ર યાદ આવ્યું? જો અહીંયા તમને લખીને બતાવું છું. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સની એપ્રોક્સિમેટ વેલ્યુ લખી હતી, એટલે અહીંયા આપણે એપ્રોક્સિમેટ લખીશું લગભગ. સૂત્ર શું હતું? એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો મૂળ ભાગ છે એક્સ એ 25 છે, ડેલ્ટા એક્સ એ 0.3 છે. એટલે એફ એક્સ એટલે એફ 25 આવી ગયા, વત્તા એફ ડેશ એક્સ એટલે એફ ડેશ 25 થયા, ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે ઇન્ટુ 0.3. ખાલી આનું સાદરૂપ આપવાનું છે. હું પાનું નથી ફેરવતો, તમને બાજુમાં અહીંયા સમજાવી દઉં છું. ચાલો પહેલાં એફ ઓફ 25, તો એફ એક્સ શું કહે છે? રૂટ એક્સ. તો એફ 25 શું થાય? રૂટ 25 થાય.
પછી પ્લસ છે એફ ડેશ 25. એફ ડેશ શું છે 1/2 રૂટ એક્સ, 1/2 રૂટ એક્સ ઇન્ટુ 0.3 તો છે જ, 25નું વર્ગમૂળ 5 થઈ ગયું. ઉપર અહીંયા 0.3 છે, અહીંયા 25નું વર્ગમૂળ 5 થાય, 5નો ગુણાકાર 2 સાથે 10 લખી શકાય, એટલે 5 વત્તા 0.03 થયા. તો ફાઇનલ આન્સર આવ્યો 5.03. બોલો ક્લિયર? એકદમ સિમ્પલ વસ્તુ છે, ખ્યાલ આવી જાય. આખો દાખલો તમારી સામે છે, અહીંથી આમ અને આ પ્રમાણે આગળ જવાનું છે. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. એક પછી પહેલાં આપણે 3 જોઈએ છે. વર્ગમૂળ કાઢો છે, પણ કોનું છે 0.6નું. પ્રોસેસ તો એ જ થઈ ગઈ, ખાલી આંકડો બદલાઈ ગયો, 25.3 જગ્યાએ 0.6 છે. બરાબર, ચલો જોઈ લઈએ. ચલો ત્રીજો પ્રશ્ન. બરાબર, 0.6 છે. પ્રક્રિયા અહીંયા વર્ગમૂળ કાઢવું છે, એટલે આપણે એફએક્સ ધારીશું, રૂટ એક્સ ધારીશું. ધારો કે એફએક્સ બરાબર રૂટ એક્સ. હવે વિકલન કરીએ, એફએક્સ રૂટ એક્સ તો એફ ડેશ એક્સ કેટલું થઈ જાય 1/2 રૂટ એક્સ થઈ જશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે તો એફ ને એફ ડેશને કીધી ગયા છે. હવે આપણે એક્સ અને ડેલ્ટા એક્સ શોધી, આપણે જે મૂળ રકમ છે 0.6 એના ભાગ પાડા છે. હવે બે ભાગ કઈ રીતે પાડીશું કે જેથી આપણે મૂળ પ્રોસેસ છે એને અનુરૂપ. મૂળ પ્રક્રિયા કઈ છે? વર્ગમૂળ કાઢવું. 0.6 એટલે 0.60 કહેવાય. 0.60ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા આપણે કઈ વિચારી શકાય? 0.64. હવે 0.6 એટલે કે 60ની જગ્યાએ 64 લખ્યા છે, તો -0.04 કરવા પડે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? એટલે એક્સ આપણે 0.64 ગણે, ડેલ્ટા એક્સ 0.04 માઇનસમાં થઈ ગયો ને. ચલો સ્ટાર્ટ કરીએ રકમથી. રકમ લખવાની. એફ એક્સ છે રૂટ એક્સ લખાય, રૂટ એક્સને એફ એક્સ લખાય ને એ પ્રમાણે રૂટ 0.6 ને એફ 0.6 લખ્યા. હવે આના આપણે ભાગ કયા પડે છે? 0.64 વત્તા -0.04. આપણે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એવી પોઝિશન લાવવાની છે. બરાબર ને? તો આપણો આ એક્સ છે, આ ડેલ્ટા એક્સ છે, તો વેલ્યુ કેટલી થાય? એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે -0.04 એના ગુણાકારમાં આવી ગયા. હવે આનું શું નીકળશે? એફ એક્સ શું છે? રૂટ એક્સ છે, તો વર્ગમૂળમાં 0.64 આવી ગયા. એફ ડેશ છે 1/2 રૂટ એક્સ, એટલે 1/2 0.64 -0.04 થઈ ગયું. હવે 64નું વર્ગમૂળ 8, તો 0.64નું વર્ગમૂળ થશે 0.8. બરાબર, આ પ્લસ માઇનસ માઇનસ 0.04 અહીંયા ઉપર આવી ગયા. આનું વર્ગમૂળ 0.8 નીકાળ્યું. આ ગુણાકાર થાય 1.6. હવે 0.04 ભાગ્યા 1.6 આ ગુણોત્તર તમારે ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરવાનો થશે. આટલો ભાગ તમે કેલ્ક્યુલેટરમાં કરી શકો. બરાબર, અહીંયા જે પણ સાદરૂપ આપવું છે બધું સાદરૂપ તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો છો, પણ રકમનો ફાઇનલ આન્સર તમે જે 0.6 છે એનો ફાઇનલ આન્સર તમે કેલ્ક્યુલેટરથી લખી શકો નહીં. તો આ બેનો ભાગાકાર થાય છે 0.025 અને આ બંનેની બાદબાકી કરી 0.775. 0.6નું વર્ગમૂળ નીકળ્યું 0.775. ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આ બીજો પ્રશ્ન તમને સ્વપ્રયત્ને આપીએ તો આવડે ને. અહીંયા વર્ગમૂળ નીકાળવું છે, 49.5 છે, તો આના ભાગ પડી જાય ને 49 વત્તા 0.5. બાકી ગણતરીનો પ્રોસેસ તો એક્ઝેક્ટ જે અહીંયા આપણે કરી પહેલા અને ત્રીજામાં એ પ્રમાણે છે. ખ્યાલ આવી જાય? તો આ બીજો પ્રશ્ન તમારે સ્વપ્રયત્ન જાતે ગણવાનો છે. ખ્યાલ આવી ગયો? પછી એ જ વર્ગમૂળ અહીંયા 10મા પ્રશ્નમાં છે 401. 1/2 પાવર એટલે વર્ગમૂળ જ કહેવાય. બરાબર છે? 401ના ભાગ શું પાડશો? 400 વત્તા 1. બરાબર છે? તો આ પણ સ્વપ્રયત્ન થઈ જશે. પછી 11મો પ્રશ્ન પણ આપણે વર્ગમૂળ જ છે 1/2 પાવર એટલે. બરાબર, 0.0037 છે, તો આના ભાગ શું પડે? 0.0036 વત્તા 0.0001. ખ્યાલ પડી જાય? આ એક્સ થઈ જશે ને આ ડેલ્ટા એક્સ થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આ પણ તમારે સ્વપ્રયત્ન જ કરવાનો છે. 11મો પ્રશ્ન. બધાની એકની એક જ પ્રક્રિયા છે વર્ગમૂળ કાઢવાની, જે તમને એક સાથે મેં બતાવ્યા છે. પહેલો ત્રીજો આપણે ગણ્યો એ પ્રમાણે આ બીજો, આ 10મો અને આ 11મો તમે કરી શકો. છતાં જો ના આવડે તમે મને ફોન કરી શકો છો. બરાબર, અને ત્યારબાદ ઉદાહરણ 21 આ પણ તમારે સ્વપ્રયત્ન કરવાનું છે. અહીંયા પણ વર્ગમૂળમાં 36.6નું આસન મૂલ્ય શોધવાનું છે, અને 36.6ના શું ભાગ પડશે? 36 વત્તા 0.6 પડશે. બરાબર, મેથડ અહીંયા ઉદાહરણમાં રકમ બુકમાં જે બી આપી હોય આપણે એક જ મેથડ કરવાની, જે મેથડે આપણે દાખલો ગણાવ્યો છે એ પ્રમાણે તમારે ગણવાનું થશે. ક્લિયર? તો આ ઉદાહરણ 21 પણ તમારે સ્વપ્રયત્ન કરવાનો છે.
એના પછી એ જ પહેલાંનો આપણે 14મો જોઈએ. અહીંયા પણ અહીંયા 1/2 અને 3 બે પાવર છે. 3 ઘન કરવાનું કહે છે અને 1/2 વર્ગમૂળ કાઢવાનું કહે છે. એટલે થોડી પ્રોસેસ આના જેવી જ કહેવાય. વર્ગમૂળ કાઢવાનું છે અને પછી ઘન કરવો છે. 3/2 કાઢ 1.5 પાવર કહેવાય, 1.5 પાવર કહેવાય. એટલે 1/2 બતાવે છે વર્ગમૂળ કાઢો, ઉપરની 3 બતાવે છે ઘન કરો. બરાબર, તો આપણે ગણીએ છીએ અત્યારે. તો જો 3.968 એની 3/2 પાવર છે. તો fx સુધારીશું 3/2. પ્રોસેસ શું કરવાની છે? અહીંયા 3/2 પાવર છે પ્રોસેસ, તો 3/2 જે પાવર હોય એવું વિધેય ધારીશું. fx બરાબર એક્સની 3/2 પાવર આપણે ધારી લીધી. વિકલન કરીએ, ઘાત આગળ એક ઓછી એટલે 3/2 આગળ આવે, એમાંથી એક ઓછી કરો એટલે 1/2 વધે. બરાબર છે. અને હવે આ વિકલન થઈ ગયું. હવે આપણી જે રકમ છે 3.968. હવે મેઇન પ્રોસેસ તો શું છે? અહીંયા આ 3/2 પાવરમાં 3 ઘાત કર્યું અને વર્ગમૂળ કાઢવું. હવે 3 ઘાત તો ગમે તેની થાય, એમાં વાંધો નથી આવતો. મેઇન પ્રોસેસ શું છે? વર્ગમૂળ કાઢવું. એટલે આના ભાગ આપણે એ પ્રમાણે કરીશું કે આની સૌથી નજીકની પૂર્ણવર્ગ સંખ્યા વિચારીએ, જે આપણને ખ્યાલ છે 3.968ની સૌથી નજીકની પૂર્ણવર્ગ સંખ્યા કઈ થાય? 4 થાય. આને મેં 4માં કન્વર્ટ કર્યું તો 3.968ને મેં 4 લખ્યા, વધારે લખ્યા. એટલે કેટલા બાદ કરવા પડશે? તો 0.032 બાદ કરવા પડે. એટલે એક્સ થઈ ગયો 4 અને ડેલ્ટા એક્સ થઈ ગયો -0.032. ક્લિયર? હવે આપણે દાખલો ગણીએ. સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? રકમથી સ્ટાર્ટ કરવાનું. 3.968ની 3/2. બરાબર. જો fx ને x ની 3/2 કહેવાય તો x ની 3/2 ને fx કહેવાય. એમ 3.968ની 3/2 ને f ઓફ 3.968 લખ્યા. હવે આના બે ભાગ પાડીશું આ પ્રમાણે, 4 + 4 પ્લસ -0.32. બરાબર, આ પ્રમાણે બતાવવાનું. મેઇન બ્રેકેટ તો આ છે, આ અહીંથી સ્ટાર્ટ થઈને અહીંયા સુધી. એમ ખ્યાલ આવી ગયો? તો સૂત્ર શું છે? એપ્રોક્સિમેટ ઓફ fx એટલે f4 પ્લસ f'(x) એટલે f'(4) થાય ને વત્તા ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે આ કિંમત આવશે. તો f4 ઇન્ટુ f'(4) ઇન્ટુ આ કિંમત. ક્લિયર? ચલો f4 શું છે? 4ની 3/2 પાવર થાય. પછી f' 3/2 ઇન્ટુ એક્સની 1/2. 3/2 ઇન્ટુ એક્સ એટલે 4 એની 1/2. આ ડેલ્ટા એક્સ તો જેમ છે એમનો આવી ગયો. હવે અહીંયા પહેલાં વર્ગમૂળ કાઢવાનું, પછી 3 ઘાત કરીશું. તો 4નો વર્ગમૂળ થાય 2 અને 2નો ઘન થાય 8. બરાબર, 4નું વર્ગમૂળ 2 કાઢી લીધું, 3 ઘાત તો બાકી જ છે. 3/2 આવ્યા. અહીંયા 4નું વર્ગમૂળ 2 નીકાળ્યું, -0.032 તો એમને એમ રાખ્યા છે. 2નો ઘન કર્યો 8, 2 કેન્સલ થઈ જાય. 32 તરી 96 એટલે 32નો ગુણાકાર અહીંયા કરીશું. અત્યારે હજી એમને મૂકી રાખ્યો છે. બરાબર, 32 તરી 96 એટલે -0.096 થઈ ગયા. 8માંથી બાદબાકી કરીશું એટલે 7.904 જવાબ આવે. બરાબર, ગણિત કંઈ નવું નથી, પ્રોસેસ બધી એકની એક જેવી થઈ ગઈ. ક્લિયર? આવડે? હવે ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણે 6.4ના પહેલામાં ચોથો પ્રશ્ન જોયો છે, 0.009. બરાબર, અત્યાર સુધીમાં જે આપણે દાખલા ગણ્યા એમાં 1/2 પાવર એટલે કે વર્ગમૂળ હતું. અહીંયા હવે 1/3 છે. હવે ઘનમૂળવાળા દાખલા જોઈ લઈએ. બરાબર, પ્રોસેસ, લોજિક, ગણિત, સૂત્ર બધા એકને એક, ખાલી આંકડા બદલાય અને પ્રક્રિયા બદલાય. વર્ગમૂળ જગ્યાએ ઘનમૂળ કરવાનું છે, નવું કંઈ છે નહીં. ચાલો જો ચોથો 0.009 એનું ઘનમૂળ છે. એટલે fx ધારીશું, એક્સની 1/3 ધારીશું. બરાબર, એટલે fx ધારી આપણે એક્સની 1/3. વિકલન કરી નાખીએ એટલે ઘાત આગળ એક ઓછી, 1/3 આગળ અને 1/3માંથી એક ઓછા કરો એટલે -2/3 થાય. એટલે f'(x) શું થઈ ગયું? 1/3 ઘાત આગળ આવી ગઈ. બરાબર, અને એની એક ઘાત ઓછી એટલે -2/3 થઈ ગયા. ક્લિયર? હવે પાનું ફેરવવાનું છે એટલે ફાઇનલ વિકલન શું થઈ ગયું? 1/3 ઘાત આગળ હતી અને એક્સની ઘાત કેટલી? એક ઓછી થઈ ગઈ, -2/3 થઈ ગયા હતા. તે -2/3 ને છેદમાં લાવી દીધા અને 1/3 તો હતા જ. આ વિકલન થઈ ગયું. ચલો f અને f' રેડી થઈ ગયા. હવે આપણી જે રકમ છે એમાં જે આંકડો છે એના બે ભાગ પાડીશું, એક્સ અને ડેલ્ટા એક્સ શોધવા. રકમ છે 0.009. મેઇન પ્રોસેસ અહીંયા 1/3 પાવર છે એટલે ઘનમૂળ કાઢવું છે. તો આની નજીકનો સૌથી આંકડો નજીકનો કયો થાય જેનું ઘનમૂળ નીકળે? તો 0.008 થાય. એટલે પ્લસ 0.001 કરે એટલે આ એક્સ થાય, આ ડેલ્ટા એક્સ થાય. એટલે એક્સ બરાબર આટલા, ડેલ્ટા એક્સ થઈ ગયો. ચલો ક્લિયર? બે તબક્કા પૂરા. ત્રીજો તબક્કો મેઇન સાદરૂપ છે. શરૂઆત ક્યાંથી કરવાની? રકમથી. રકમ શું છે? તો 0.009ની 1/3 પાવર. હવે એક્સની 1/3 પાવર એ fx છે, તો 0.009ની 1/3 પાવર એ f ઓફ 0.009 કહેવાય. પછી આના બે ભાગ પાડ્યા છે આપણે. આ એક્સ થયો, આ ડેલ્ટા એક્સ. એપ્રોક્સિમેટ fx પ્લસ f'(x) ઇન્ટુ ડેલ્ટા એક્સ. આની સાથે ગુણાકારમાં 0.001 છે. હવે એફ શું બતાવે છે? એક્સની 1/3 પાવર એટલે 0.009ની 1/3 પાવર થઈ ગઈ. f' શું છે આપણે લખ્યા છે? 1/3
3 1 अपॉन 1/3 गुण્યા x ની 2/3 તો 1/3 ગુણ્યા આ x એટલે જે 0.00 છે ને 2/3 ઇન્ટુ 0.01 થઈ ગયું. ક્લિયર. ચલો હવે આનું વર્ગમૂળ કેટલું થઈ જાય? 8નું ઘનમૂળ ઘનમૂળ કાઢવું છે ને, 8નું ઘનમૂળ થાય 2 તો 0.008. હવે તમને આ 0.2 કઈ રીતના આવે તો જો 0.0008 એટલે 8/1000 કહેવાય, 8/1000 કહેવાય. 8નું ઘનમૂળ નીકળે 2 અને 1000નું ઘનમૂળ નીકળે 10. 2/10 કેટલા થઈ જાય? 0.2 થઈ જાય ને. ખ્યાલ આવી ગયો? આ રીતે. ચલો હવે આ 0.001 ને એક સાથે ગુણીને અહીંયા મૂક્યા, પ્લસ ચિહ્ન આ રહ્યું, છેદમાં 3 આ છે જ. અહીંયા પણ 0.0008નું ઘનમૂળ નીકાળ્યું જે 0.2 થાય. ઉપરની જે બે ઘાત છે જે અહીંયા વધારી છે. ખ્યાલ આવી ગયો? 0.2 આ અંશ એમને 0.2નો વર્ગ થાય 0.2 એટલે 2/10. આનો વર્ગ થાય 4/100. 4/100 એટલે 0.04 થાય. આ થયા 0.04 જેનો ગુણાકાર 3 સાથે કર્યો એટલે 3 ચોક 12 એટલે 0.12 આવી ગયા. ક્લિયર. હવે આ બેનો ભાગાકાર ગુણોત્તર તમારે કેલ્ક્યુલેટરમાં કરી લેવાનો જે થઈ જશે 0.008 અને આ બેનો સરળો થઈ જાય 0.208. ક્લિયર. તો પછી એમાં જ હવે 12મો પ્રશ્ન જોઈએ. એમાં પણ ઘનમૂળ નીકાળવું છે. સંખ્યા કઈ છે? 26.57. તો 26.57 અને ઘનમૂળ તો 26.57ની સૌથી નજીકની પૂર્ણઘન સંખ્યા કઈ થાય? તો ક્લિયર છે, સિમ્પલ છે, 27 આવે. આના ભાગ કઈ રીતના પાડીશું? 27 વત્તા 57 છે એટલે 0.43 વધે, 27 વત્તા માઇનસ 0.43 એ પ્રમાણે થશે. બરાબર. ચાલો જોઈ લઈએ. ચાલો 12મો પ્રશ્ન. fx ધારીશું x ની 1/3 જે પ્રમાણે હમણાં કર્યું તે પ્રમાણે વિકલન કરી એટલે ઘાત આગળ એક ઓછી. બરાબર. -2/3 ઘાત છે. બરાબર. એ છેદમાં લાવી દઈશું આપણે. બરાબર. એટલે 1/3 ને x ની 2/3 થઈ જાય ને. હવે 26.57ના ભાગ શું પડ્યા? આપણે હમણાં વાત કરીએ પ્રમાણે 27 વત્તા માઇનસ 0.43 લાવી ગયો. એટલે એમાં x થઈ ગયા 27 ને ડેલ્ટા x થઈ ગયા -0.43. f f' આવી ગયું, x ડેલ્ટા x આવી ગયા એટલે રકમથી સ્ટાર્ટ કરીએ. રકમ છે 26.57ની 1/3 પાવર જેને f ઓફ 26.57 કહીશું આપણે. અને આના ભાગ પડે આપણે 27 વત્તા -0.43. ચલો તો એપ્રોક્સિમેટ f 27 fx પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x. 27 એટલે 1/3 પાવર, આ 1/3 ઇન્ટુ x ની -2/3 પાવર છે 0.43. 27નું ઘનમૂળ 3 થઈ ગયું, આ 1/3 છે જ. 27નું ઘનમૂળ થઈ ગયું 3, -2 ઘાત રાખી અહીંયા 0.43 છે. -2 ઘાત એટલે છેદમાં આવે તો પ્લસ થઈ જાય. બરાબર. ચલો 3 આગળ એમને રહ્યા, આ પ્લસ માઇનસ કર્યા. 0.43 અહીંયા એક સાથે ગુણાઈને ઉપર રાખ્યા, છેદમાં આ 3 છે. 3ની -2 ઘાત છેદમાં આવે એટલે 3ની +2 ઘાત થાય. 3નો વર્ગ થઈ જાય 9. 9 તો 27 થાય. 0.43 ભાગ્યા 27 કરીશું તો આટલા આવશે. 3માંથી 0.016ની બાદ બાકી થાય 2.984. ક્લિયર. તો આ જે દાખલા ગણ્યા એ જ પ્રમાણે આ 6.4ના પહેલાંનો 7મો પ્રશ્ન જુઓ. ઘનમૂળ કાઢવું છે આપણે. ઘનમૂળવાળી બે રકમ ગણી ને આ બે. તો હવે આજ 100 પ્રયત્ન આવડે કારણ કે સિમ્પલ છે. ઘનમૂળ કાઢવું છે 26 છે તો 27 વત્તા -1 થઈ જાય. x થઈ જાય 27 અને ડેલ્ટા x થશે -1. ક્લિયર. તો આ પ્રશ્ન તમારે 100 પ્રયત્ન કરવાનો છે. પછી એક્ઝેક્ટ એના જેવી જ ઉદાહરણ 22 આ પણ તમારે 100 પ્રયત્ન કરવાની. એમાં 26 હતા, આ 25 છે. ઘનમૂળ કાઢવું છે એટલે 25ને પણ શું લખીશું? 27 વત્તા -2 થઈ જાય. તો આ પણ તમારે 100 પ્રયત્ન કરવાનો છે. ચલો પછી 6.4નો આપણે 5મો ગણીએ છીએ હવે. 1/10 પાવર. બરાબર. 0.999નો. ચાલો 5મો જોઈએ. તો fx અહીંયા શું ધારીશું? 1/10 પાવર છે ને એટલે fx ધારીશું x ની 1/10 પાવર. બરાબર. વિકલન કરીએ ઘાત આગળ એક ઓછી, 1/10 આગળ અને એમાંથી ઓછા કરો -9/10 થાય. 1/10 માંથી એક ઓછા કરો એટલે શું થાય? -9/10. બરાબર. હવે રકમ છે 0.99. 10મું મૂળ કાઢવું છે તો 1નું તો ગમે તે મૂળ નીકળે. તો આને ફેરવે આપણે 1માં -0.01 કરી નાખ્યા એટલે x થઈ ગયો 1 અને ડેલ્ટા x થઈ ગયો -0.001. બરાબર. તો આપણને fx ને f' મળી ગયા, x ડેલ્ટા x મળી ગયા. તો રકમથી સ્ટાર્ટ કરીએ. રકમ છે 0.999ની 1/10 પાવર.
જેને f(0.999) કહેવાશે. આના ભાગ પાડે આપણે 1 વત્તા -0.001. આ એક્સ, આ ડેલ્ટા એક્સ. સૂત્ર શું થઈ જાય? એપ્રોક્સિમેટ fx પ્લસ f'(x) ઇન્ટુ ડેલ્ટા એક્સ. ક્લિયર? તો fx શું છે? 1ની 1/10 પાવર પ્લસ f'(1) શું છે? ઘાત આગળ 1/10, બરાબર, અને એક્સની -9/10. આ માઇનસ ભૂલથી લખાયા છે, 9 1 + 1 જ હોય. અને આ જે કિંમત અહીંયા પાછળ છે જ. હવે એકની કોઈ પણ ઘાત કરો એક જ આવશે. 1/10 તો છે જ અહીંયા. એકની પણ ગમે તે ઘાત હોય એ તો એક જ થવાનો. અને -0.001 તો છે જ. આ એક આ રહ્યો, પ્લસ માઇનસ માઇનસ 0.001/10 છે, બરાબર. એટલે 1 0 વધી જાય, 2 0 છે એની જગ્યાએ 3 0 થઈ ગયા. તો આ બાદ બાકી થાય 0.9999. ક્લિયર? ચલો હવે 6 નંબરનો પ્રશ્ન જોઈએ. 1/4 પાવર, ચતુર્થ મૂળ. 15ની 1/4 પાવર છે. તો 15ની નજીકની સંખ્યા જેનું ચતુર્થ મૂળ નીકળે કઈ થાય? 16 થાય. એટલે આના ભાગ પડીશું 16 વત્તા -1. સિમ્પલ, એ જ પ્રોસેસ થાય. ચાલો તો છઠ્ઠી રકમ 15ની 1/4 પાવર છે. એટલે fx આપણે 1/4 પાવર ધારીએ એક્સની. fx બરાબર એક્સની 1/4 પાવર. વિકલન કરીએ, ઘાત આગળ 1 પછી 1/4 એક્સની -3/4 પાવર થઈ જાય, બરાબર. આ fx છે એટલે અહીંયા એક્સ લખવાનો હોય. ચલો તો હવે 15ના ભાગ પડ્યા 16 વત્તા -1. એક્સ થઈ ગયો 16 અને ડેલ્ટા એક્સ થઈ ગયો -1. રકમની શરૂઆત કરીએ 15ની 1/4, જેને f15 કહેવાય. આના ભાગ પડે f16 વત્તા -1. તો એપ્રોક્સિમેટ f16 પ્લસ f'16 ઇન્ટુ -1. f16 એક્સની 1/4 પાવર, 16ની 1/4 પાવર. f'16 1/4 ઇન્ટુ x -3/4. 1/4 એક્સની કિંમત 16 -3/4 પાવર આવી ગયો ઇન્ટુ ડેલ્ટા એક્સ છે જ. 16નું ચતુર્થ મૂળ થાય 2. આ 1/4 છે, આ 16નું ચતુર્થ મૂળ થઈ જાય 2. એની -3 ઘાત છે, એના -1, બરાબર. 2ની -3 ઘાત છે તો 1/2 +3 થઈ જાય તો 1/8 થઈ ગયા. -1 તો છે જ. 2 આ રહ્યા, 8 ચોક 32 થયા, 1 આ થયા, બરાબર. 2 - 1/32. હવે 1/32 એટલે કેલ્ક્યુલેટરમાં કરી જોઈએ, જે થઈ જશે 0.031. તો 2માંથી 0.031 બાદ કરીશું એટલે 1.969 આવે. આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? એના પછી 8મો, આ પણ 1/4 પાવર છે. 255ની નજીકની સંખ્યા જેનું ચતુર્થ મૂળ નીકળે એ હોય 256. એટલે 256 વત્તા -1 આવા બે ભાગ પડે. આ એક્સ અને ડેલ્ટા એક્સ, બરાબર. એ જ મેથડે કરવાનો છે તમારે. થઈ જશે. પછી એના પછીની સંખ્યા 8 પછી 9મો પ્રશ્ન 82ની 1/4 પાવર. તો 82ની નજીકની સંખ્યા જેનું ચતુર્થ મૂળ નીકળે 81 થાય. એટલે 81 વત્તા 1 એવો ભાગ પડી જાય. તો આ પણ 100 પ્રયત્ન ફાવે. ક્લિયર? અને એ જ પ્રમાણે પછી 13મો છે 81.5ની 1/4 પાવર, ચતુર્થ મૂળ. આના ભાગ પણ શું થઈ જાય? 81 વત્તા 0.5 થઈ જાય. સિમ્પલ છે. આ એક્સ થઈ ગયો, આ ડેલ્ટા એક્સ. આવડે આ પણ 100 પ્રયત્ન. હવે આપણે પહેલામાં જે 15 પ્રશ્નો છે એમાંનો છેલ્લો પ્રશ્ન 15મો જોઈએ. 32.15 છે, એની 1/5 પાવર છે. પંચમૂળ કાઢવાનું છે. તો પંચમૂળ તો ખ્યાલ આવી જાય ને, 32નું પંચમૂળ થાય 2. આના ભાગ પડશે 32 વત્તા 0.15, બરાબર. ચલો જોઈ લઈએ. ચલો જો 32 વત્તા 0.15 1/5 પાવર છે. fx એક્સની 1/5 પાવર આપણે ધારીએ. વિકલન કરીએ એટલે ઘાત 1/5 1/5 આગળ આવી જાય, એક ઓછી કરો એટલે -4/5 વધે. હવે 32 15ના ભાગ પડ્યા તો 32 વત્તા 0.15. એક્સ થઈ ગયો 32, ડેલ્ટા એક્સ થઈ ગયો 0.15. મેન બે ભાગ પતી ગયા. હવે ગણવાની શરૂઆત રકમથી લખીએ. રકમ છે 32.15ની 1/5. આના ભાગ, આને f32.15 લખાય. આ થશે 32 વત્તા 0.15. તો f32 પ્લસ f'32 ઇન્ટુ 0.15 થઈ ગયા. હવે f શું છે? એક્સની 1/5. 32ની 1/5 થઈ ગઈ. આ 1/5 આગળ અને વિકલન થઈ ગયું હતું 32ની -4/5. અહીંયા છે જ ને ખ્યાલ આવ્યો. f'(x) કેટલો હતો? 1/5 ઇન્ટુ x -4/5. આ f'(x) છે, આટલો. સમજાઈ ગયું? પાછળનો ભાગ તેમનો છે જ. હવે 32નું પંચમૂળ 2 થાય. આ 32નું પંચમૂળ કાઢ્યું 2, -4 ઘાતો છે જ, બાકીનો ભાગ એમને.
5 અહીંયા 2 ની 4 ઘાત 16 થઈ જાય, માઇનસ ઘાત છે એટલે છેદમાં આવે તો છેદમાં 16 લખ્યા, 0.15, 16 × 80 થાય, ઉપર 0.15 તો છે જ, 15 ભાગ્યા 80, 0.15 ભાગ્યા 80, 0.0019 થઈ ગયા, 2માં ઉમેરીશું એટલે 2 વત્તા આટલા કરીશું એટલે 2.0019. ક્લિયર? એકદમ ઇઝી છે. હવે આવી જ રકમ સ્વાધ્યાય 6માં છે પહેલો પ્રશ્ન. બરાબર, સ્વાધ્યાય 6નો પહેલો પ્રશ્ન આપણે જોઈએ. એમાં 2 રકમ છે A અને B. અહીંયા પણ 1/4 પાવર છે, અહીંયા 1/5 પાવર છે, આ પ્લસ પાવર છે, આ માઇનસ પાવર છે. અહીંયા અપૂર્ણાંક આપે છે, ચતુર્થ મૂળ અને પૂર્ણાંક, તો 81 ચતુર્થ મૂળ નીકળે 3 અને 17માં 16. બરાબર, એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. હવે આપણે આનો દાખલો ગણી જોઈએ. એટલે છેદ 81 રાખવાના, 17ના ભાગ પડીશું 16 + 1 અંશના. બરાબર ને? 16 ભાગ્યા 81 ને 1 ભાગ્યા 81 એવા 2 ભાગ પડી જશે. અને અહીંયા પંચમૂળ છે તો 33ની નજીક પંચમૂળ થાય 32, 32 + 1. આ બંને રકમ આપણે એક સાથે જોઈએ છે. ચલો સ્વાધ્યાય 6 પહેલી રકમ. fx ધરીશું 1/4 પાવર, વિકલન કરીશું એટલે ઘાત આગળ 1 ઓછી, -3/4 થઈ જાય એટલે 1 ભાગ પૂરો. હવે x અને ડેલ્ટા x શોધીએ. 17ના ભાગ પડે આપણે 16 + 1, છેદ બંનેને સરખો આપી દીધો એટલે x થઈ જાય 16 ભાગ્યા 81, ડેલ્ટા x થાય 1/81. ક્લિયર? 2 ભાગ પૂરા. હવે રકમથી આપણે શરૂઆત કરીશું. fx ને x ની 1/4 હોય તો x ની 1/4 ને fx કહેવાય ને, આને લખીશું f of 1781. પ્રોસેસ તો આપણે હમણાં કરી બધી એક્ઝેક્ટ એના જેવી જ છે. બરાબર, આના 2 ભાગ પડ્યા આપણે, 16 ભાગ્યા 81, 1 ભાગ્યા 81, fx પ્લસ f' ઇન્ટુ ડેલ્ટા x. fx છે 1/4 પાવર અને f' છે 1/4 ઇન્ટુ x ⁻³ ડેલ્ટા x તો એમનામ છે જ. હવે આ ચતુર્થમૂળ, 16નું ચતુર્થમૂળ 2, 81નું 3. એ જ વસ્તુ અહીંયા ચતુર્થમૂળ નીકળે એટલે આનું 2, આનું 3 થઈ જાય, ખાલી -3 ઘાત વધે. માઇનસ ઘાત છે એટલે 2/3નું શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય, 3/2 પાવર. અને ઘન કરશો 3નો ઘન 27, 2નો ઘન થઈ જાય 8. એટલે 8 ભાગ્યા 27 એની માઇનસ પાવર એટલે 27 ભાગ્યા 8 થઈ ગયા, 1/81 તો છે જ. આ 2/3. બરાબર, 27 તરી છેદ ઉડી જાય, 4 તરી 12, 12 × 96 થઈ ગયા. 1/96 કેલ્ક્યુલેટરમાં કરીશું એટલે 0.010 આવે, 2/3 થાય 0.66666 થાય આગળ. એટલે ચોથો આંકડો 6 ન લખીએ તો ત્રીજો આંકડો 6 જે હતો એ 7 થઈ ગયો. બરાબર, હવે આ પહેલો ને બીજો આંકડો, એટલે બીજો આંકડો 6 છે, એમાં 1 ઉમેરાઈ જાય એટલે 0.677 આન્સર થઈ ગયો. ખ્યાલ આવી ગયો? ચલો પછી એક્ઝેક્ટ એના પછીનો બી એ આપણે જોવાનું છે. 33ની 1/5 પાવર એટલે fx, x ની -1/5 પાવર ધારી લીધી. વિકલન કરીએ, ઘાત આગળ આવી 1 ઓછી કરો એટલે આમાંથી પણ 1 ઓછી થાય એટલે -6/5 થવાનો. 33ના ભાગ પડે 32 + 1 એટલે x થઈ ગયો 32 અને ડેલ્ટા x થઈ ગયો 1. બરાબર, આ પ્રમાણે. ચલો તો રકમથી સ્ટાર્ટ કરીએ. 33ની -1/4 પાવર એને f of 33 કહેવાય. 33ના ભાગ પડ્યા f of 32 + 1, એપ્રોક્સિમેટ f32, f' ઇન્ટુ ડેલ્ટા x એટલે 1, f32 એટલે -1/4 પાવર, f' એટલે ઘાત આગળ 1 ઓછી -6/5 અને 1 અહીંયા ગુણાકારમાં લખવાની જરૂર હવે નથી. 32નું પંચમૂળ એટલે 2 થઈ જાય, 2ની માઇનસ ઘાત એટલે 1/2 થઈ ગયા. આ પ્લસ માઇનસ થવાના. અચ્છા, -1/5 પાવર આગળ જ રાખે છે. 32નું પંચમૂળ નીકાળ્યું 2, -6 ઘાત તો છે જ, 1/2. આ -1/5 પાવર આવી ગયા, 2ની 6 ઘાત થાય 64, પણ માઇનસ એટલે છેદમાં આવી જાય, 64 × 5 320. બરાબર, તો હવે 1/2 છે, 0.5 કહેવાય, 1/320 કેલ્ક્યુલેટરમાં કરશો તો 0.003 આવી જાય. એટલે 0.500, 0.03, 0.497 વધે. આન્સર થઈ ગયો. ક્લિયર? હવે આપણે 6.4નો બીજો પ્રશ્ન જોઈએ છે. fx આપ્યો છે, f of 2.01નું આસન મૂલ્ય શોધવાનું છે. એટલે ટૂંકમાં આસન મૂલ્ય કોનું શોધવાનું છે? 2.01. એટલે ઉપરના જે પ્રશ્ન ગણે ને એમાં આપણે fx ધારવો પડતો હતો, જે પ્રમાણે પ્રક્રિયા કરવાની હોય એ પ્રમાણે. પણ એ રકમમાં તો fx રેડી જ છે એટલે એ પણ ધારવો નથી. એટલે પ્રોસેસ બાકી જે કરતા હતા આપણે એક્ઝેક્ટ જ પ્રમાણે. બરાબર, ચાલો કરીએ. ચાલો જુઓ, fx અહીંયા લખેલો છે. બરાબર, એટલે એ જ fx આપણે લઈ લઈશું. fx પછીની પ્રોસેસ શું હોય? f' x, એટલે વિકલન કરીએ. આ થાય 8x, ના થઈ ગયા 5. ચલો એ તો પતી ગયા. હવે x અને ડેલ્ટા x માટે શું કરવાનું? તો ડાયરેક્ટ જ કરીશું. f 2.01 છે અને 2 + 0.01 લખાય. હવે આના ભાગ 2 કઈ રીતના ગણ્યા? ત્યાં સિમ્પલ જ છે, બહુ બધી કરવાની છે આપણે. વર્ગ કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. એટલે એક વધારાની જે અપૂર્ણાંક કિંમત હતી એને સાઈડમાં કરી લીધી. તો
એપ્રોક્સ લિમિટ એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ થઈ ગયો. ચલો એફ શું બતાવે છે 4x² 5x2 એટલે F2 એટલે અહીંયા 2 મૂકવાનો આપણે જે આ થયા F2 ને અહીંયા 2 મૂકીશું 2 નો વર્ગ 4 ગુણ્યા 4 16 2 5 10 અને આ 2 આવી ગયો એટલે ભાગ fx. હવે f'2 એટલે f'2 એટલે અહીંયા 2 મૂકવાના 8 દુ 16 વત્તા 5 થઈ ગયા ઇન્ટુ 0.01 તો છે જ 16 ને 10 26 ને 2 28 16 ને 5 21 21 ગુણ્યા 1 એટલે 21 ભાગ્યા 100 0.21 થઈ ગયા 28.21 થાય. ક્લિયર? આના જેવી જ બીજી રકમ છે જોઈ લઈએ. ચલો બીજા ગણ્યા પછી ત્રીજો એ પણ fx આપેલો છે અને આનું આસન મૂલ્ય શોધવાનું છે એટલે આ જ મેથડે આ 100 પ્રયત્ન કરી લેવાનો. બરાબર. પછી અહીંયા 8મો પ્રશ્ન એ પણ fx આપે છે 3.02 નું આસનનું મૂલ્ય શોધવાનું છે. બરાબર. આ પણ 100 પ્રયત્ન થઈ જાય જે પ્રમાણે આપણે ગણીએ. fx રેડી જ છે ખાલી વિકલન કરવાનું રહે. બરાબર. અને ત્યાર પછી ઉદાહરણ 23. બરાબર. આ પણ એ પ્રમાણે બહુપદી છે અને 3.02 નું આસનનું મૂલ્ય શોધવાનું છે. આ પણ તમારે 100 પ્રયત્ન કરવાનું થશે. ક્લિયર? તો આ 6.4માં 2 ટોપિક હતા એમાંનો એક ટોપિક આપણે આસનનું મૂલ્ય એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવાનો હતો એને સંગત બધા દાખલા પૂરા થઈ ગયા. બરાબર. હવે વધુ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.